આજે આપણી સાથે છે ડૉક્ટર પ્રણય ગુજ્જર, જે શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં એક ની રિપ્લેસમેન્ટ સર્જન અને ની રિપ્લેસમેન્ટ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે. આજે આપણે એમના સાથે ની રિપ્લેસમેન્ટમાં થતા ઇન્ફેક્શન, એના પ્રિવેન્શન, એની ટ્રીટમેન્ટ, એના વિશે વાત કરીશું. સર, આપણે એના વિશે વાત કરીને પહેલાં મારે જાણવું હતું કે આપણે જાણીએ છીએ કે ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ હવે ઘણી જ સંખ્યામાં થઈ રહી છે દેશભરમાં, અને તો પહેલા લોકોમાં ડર હતો, એ ડર પણ હવે લોકોમાં દૂર થઈ રહ્યો છે. તો જરા આપ એઝ અ સર્જન આના વિશે જણાવો કે આની પાછળ કયા કારણો છે કે આટલી બધી સંખ્યામાં ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ હવે થઈ રહી છે ભારતમાં? ની રિપ્લેસમેન્ટ સર્જરી એ ખૂબ જ સક્સેસફુલ સર્જરી છે. શેલ્બી હોસ્પિટલે અમદાવાદમાં છેલ્લા 30 વર્ષમાં આપણે 1,45,000 સક્સેસફુલ ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરી છે. અને જેમ તમે કીધું એમ છેલ્લા ઘણા વર્ષોમાં ની રિપ્લેસમેન્ટની સંખ્યા ખૂબ જ મોટી માત્રામાં વધી રહી છે. વધવાનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે લોકો ધીરે ધીરે આ સર્જરીને હવે સ્વીકાર કરવા લાગ્યા છે. આ સર્જરીનો સક્સેસ રેટ ખૂબ જ સારો હોવાના કારણે લોકોમાં જે સર્જરી માટેનો ડર હતો એ ડર પણ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. બીજું, ભારતમાં ઇન્સ્યોરન્સનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. અને ત્રીજું, ગવર્મેન્ટ તરફથી આવતી યોજનાઓને કારણે પણ ની રિપ્લેસમેન્ટ સર્જરીની સંખ્યા ખૂબ જ વધી રહી છે. પાછલા વર્ષમાં ભારતની અંદર ટોટલ 4 થી 4.5 લાખ ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ થઈ છે. અને હું એવું માનું છું કે આવાવાળા 5 થી 10 વર્ષની અંદર આ સંખ્યા વધીને 10 થી 20 લાખ ની રિપ્લેસમેન્ટ સર્જરી દર વર્ષે પહોંચે તેવી સંભાવનાઓ ખૂબ જ વધારે છે. તો સર, તમે જણાવ્યું ની રિપ્લેસમેન્ટ સર્જરીની સફળતા વિશે. તો મારો આગલો સવાલ એ છે કે એઝ અ સર્જન તમને ની રિપ્લેસમેન્ટ સર્જરી કરતી વખતે અથવા તો એના વિશે કોઈ ડર હોય છે? ની રિપ્લેસમેન્ટ સર્જરી ખૂબ જ સફળ સર્જરી છે. આપણે વાત કરી, પણ કોઈ પણ સર્જરી કોમ્પ્લિકેશન ફ્રી નથી. ની રિપ્લેસમેન્ટ સર્જરીઝમાં પણ કોમ્પ્લિકેશન છે. અને એઝ અ સર્જન મને સૌથી વધારે બીક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ઇન્ફેક્શનની લાગે છે. ઇન્ફેક્શન એ ખૂબ જ ખરાબ કોમ્પ્લિકેશન છે, કારણ કે એની ટ્રીટમેન્ટ ઘણી લાંબી છે અને ઘણી મુશ્કેલ પણ છે. સર, તમે વાત કરી કે એઝ અ સર્જન તમને ની રિપ્લેસમેન્ટમાં ઇન્ફેક્શનનો વધારે ડર લાગે છે. તો એઝ અ સર્જન તમે શું કાળજી રાખો કે તમારા પેશન્ટ્સને ઇન્ફેક્શન ના થાય? ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે પેશન્ટ અને ડૉક્ટર બંને ફેક્ટર્સ જાણવા ખૂબ જ જરૂરી છે. પેશન્ટના ફેક્ટર્સમાં આપણે જોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે પેશન્ટની રોગપ્રતિકારક શક્તિ અથવા ઇમ્યુનિટી. પેશન્ટને ડાયાબિટીસ હોય, ક્રોનિક કિડની ડિસીઝ હોય, ક્રોનિક લિવર ડિસીઝ હોય, પેશન્ટ કોઈ કારણસર સ્ટીરોઇડ્સ લેતા હોય, અથવા તો પેશન્ટ કોઈ કારણસર કોઈ કેન્સરની ટ્રીટમેન્ટ લેતું હોય, આ બધી જ પરિસ્થિતિની અંદર પેશન્ટની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આપણે જાણીએ છીએ કે જીવજંતુ આપણા બધાના શરીરમાં હોય છે, પણ જ્યારે પેશન્ટની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય ત્યારે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. એઝ અ ડૉક્ટર અને એઝ અ હોસ્પિટલ અમે ઇન્ફેક્શન ન થાય એ માટે સૌથી વધારે કાળજી સર્જરી દરમિયાન સ્ટ્રિક્ટ એસેપ્ટિક પ્રિકોશન ઉપર રાખીએ છીએ. ડૉક્ટર, અસિસ્ટન્ટ અને સ્ક્રબ સ્ટાફ આ ત્રણમાંથી કોઈ પણ સ્ટ્રિક્ટ એસેપ્ટિક પ્રિકોશનની સાયકલને તોડે ત્યારે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ક્લાસ 100 ઓપરેશન થિયેટર, લેમિનાર એરફ્લો, હેપા ફિલ્ટર્સ આ બધી વસ્તુઓના યુઝ કરવાને કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે. આ સિવાય જ્યારે સર્જરી પરફોર્મ કરવામાં આવે છે ત્યારે સર્જરી પરફોર્મ કરવામાં જે સમયગાળો છે એ શક્યતમ ઓછો હોય ત્યારે સર્જરી દરમિયાન અને સર્જરી પછી થતા ઇન્ફેક્શનની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. સર, તમે ઇન્ફેક્શન કઈ રીતે પ્રિવેન્ટ કરવા જોઈએ એના સ્ટેપ્સ સરસ સમજાવ્યા, પણ ઇન્ફેક્શન ધારો કે થયું હોય તો એના સિમ્ટમ્સ અથવા તમને કે પેશન્ટને કઈ રીતે ખબર પડે કે ઇન્ફેક્શન થયું છે? ટોટલની રિપ્લેસમેન્ટ કર્યું હોય એ પેશન્ટને સામાન્ય રીતે ઘૂંટણમાં દુખાવો રહેતો નથી, પણ જો ઇન્ફેક્શન થાય તો ખૂબ જ મોટી માત્રામાં પેશન્ટને દુખાવો શરૂ થાય છે. ઘણીવાર પેશન્ટને તાવ આવે, અથવા તો ઓપરેશનનો જે ઘા હોય એ ઘામાંથી પરુ જેવું પાણી નીકળતું હોય એવી કમ્પ્લેન સાથે પેશન્ટ આપણી પાસે આવે ત્યારે આપણે પેશન્ટને તપાસીએ અને આપણને જો એમ લાગે કે પેશન્ટના ઘૂંટણમાં ઇન્ફેક્શન છે તો આપણે અમુક લોહીની તપાસ કરાવતા હોય છે, જેમાં પેશન્ટના બ્લડ સેલના કાઉન્ટ અને સી રિએક્ટિવ પ્રોટીન આ બે ખૂબ જ મહત્ત્વના ઇન્વેસ્ટિગેશન્સ છે. આ બે ઇન્વેસ્ટિગેશન્સના આધારે આપણને ખબર પડે છે કે પેશન્ટના ઘૂંટણમાં ઇન્ફેક્શન છે કે નહીં. જો આ બંને રિપોર્ટ્સ વધારે આવે તો આપણે એવું સસ્પેક્ટ કરીએ છીએ કે ઇન્ફેક્શન છે. પછી પેશન્ટના ઘૂંટણમાંથી પાણી ખેંચી અને એ પાણીની તપાસ મોકલીએ છીએ. એ તપાસ કરતાં માલુમ પડે છે કે એમાં પણ WBC કાઉન્ટ અને સી રિએક્ટિવ પ્રોટીન વધારે છે તો પેશન્ટના ઘૂંટણમાં ઇન્ફેક્શન છે એવું ડાયગ્નોસિસ આપણે કન્ફર્મ કરીએ છીએ. તો સર, ધારો કે ડાયગ્નોસિસ થયું કે ઇન્ફેક્શન છે, પછી એ
બહારથી બી ઘણા પેશન્ટ્સ આવતા હશે જેમને ઇન્ફેક્શન સાથે આવ્યા હોય બીજી હોસ્પિટલથી બી, તો પછી એમાં તમારે ટ્રીટમેન્ટ આગળ શું હોય છે? ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટમાં એન્ટીબાયોટિક આપવી પડે એવું આપણે જાણીએ છીએ, પણ ઘૂંટણના રિપ્લેસમેન્ટ પછી જે ઇન્ફેક્શન થાય એમાં ખાલી એન્ટીબાયોટિક્સથી ટ્રીટમેન્ટ આપી શકાય એવું નથી હોતું. એના માટે ઘૂંટણને ખોલી અને ઘૂંટણને સાફ કરવો ખૂબ જ જરૂરી છે. એમાં જે પણ બગાડ હોય, જે પણ પરવું હોય, જે પણ ખરાબ થઈ ગયેલું ટિશ્યુ હોય એ બધું ટિશ્યુને આપણે કાઢવું પડે અને એને સાથે સાથે તપાસમાં પણ મોકલવું પડે. એ તપાસ કરતાં આપણને માલુમ પડે છે કે એ ઇન્ફેક્શન છે એ કયા જંતુના કારણે થયું છે. સામાન્ય રીતે આપણા રેસ્પિરેટરી ટ્રેક્ટ, યુરિનરી ટ્રેક્ટ કે આપણી નેઝલ કેવિટી કે આપણી ઓરલ કેવિટી, આમાંથી કોઈ પણ જગ્યાએ જે નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા હોય એના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી હોય છે. ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટની અંદર સમય ખૂબ જ મહત્ત્વનો છે. જેટલું વહેલું પેશન્ટને ખબર પડે કે ઇન્ફેક્શન છે, જેટલું વહેલું આપણને ખબર પડે કે ઇન્ફેક્શન છે, અને જેટલું વહેલું આપણે ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ કરીએ એટલું પેશન્ટના ઘૂંટણમાં મૂકેલો આર્ટિફિશિયલ સાંધો બચાવી શકવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. અને સર, ધારો કે એ આર્ટિફિશિયલ સાંધો બચાવી ના શકાય તો પછી આગળ ટ્રીટમેન્ટ શું હોય છે તો પછી એવા કેસમાં? આપણે જ્યારે ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ માટે જોઈન્ટ ખોલીએ ત્યારે આપણને ખબર પડે કે ઇન્ફેક્શન ખૂબ જ વધારે છે અને પેશન્ટનો સાંધો અને હાડકા વચ્ચેનું બોન્ડિંગ જો લૂઝ થઈ ગયું હોય, એટલે કે ઇમ્પ્લાન્ટ લૂઝ હોય, ત્યારે આપણે ઇમ્પ્લાન્ટને કાઢી લઈએ છીએ. હવે આપણે જ્યારે ઇમ્પ્લાન્ટને કાઢીએ અને સાંધામાં ઇન્ફેક્શન હોય ત્યારે તાત્કાલિક નવો સાંધો ના મૂકી શકાય, પણ એ સાંધાની જગ્યાએ આપણે એન્ટીબાયોટિકવાળા સિમેન્ટ સ્પેસરનો ઉપયોગ કરીએ છીએ. એ સિમેન્ટ સ્પેસર બે તરીકે કામ કરે છે. એક તો સ્પેસર છે જે બે હાડકા વચ્ચેની જગ્યા પૂરે છે, અને બીજું એમાં એન્ટીબાયોટિક રહેલી હોય છે જે એન્ટીબાયોટિક જોઈન્ટની અંદર પ્રસરે, જેથી ઇન્ફેક્શનને ટ્રીટ કરવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. તો સર, એ આ જે આપ સિમેન્ટ સ્પેસરની વાત કરો છો એ દર્દીને કેટલા સમય સુધી રાખવું પડે ને આગળ એમાં શું શું ધ્યાન રાખવું પડે કે પોતાની નોર્મલ જિંદગી જે હોય છે એ બધું ડેઇલી એક્ટિવિટીઝ કરી શકે કે શું હોય છે એમાં? એન્ટીબાયોટિક સિમેન્ટ સ્પેસરનો રોલ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી આપણે ઇન્ફેક્શન ટ્રીટ ના કરી દઈએ. જનરલી 3 મહિનાથી લઈને 6 મહિના, ઘણીવાર 8 મહિના, 9 મહિના, ઘણીવાર વર્ષ સુધી પણ પેશન્ટના ઘૂંટણની અંદર એન્ટીબાયોટિક સિમેન્ટ સ્પેસર રહેતા હોય છે. આ એન્ટીબાયોટિક સિમેન્ટ સ્પેસર પર પેશન્ટ ચાલી હરી ફરી શકે છે, પોતાના રોજબરોજની જે પણ પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓ કરી શકે છે. ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ દરમિયાન જે બગડેલો પરવું કે બીજા ટિશ્યુઝ જે નીકળે છે જેને આપણે તપાસમાં મોકલીએ છીએ એના આધારે આપણને જંતુ ખબર પડે છે કે કયું જંતુ ઇન્ફેક્શન થવા માટે જવાબદાર છે અને એ જંતુને કઈ એન્ટીબાયોટિક સેન્સિટિવ છે. એ એન્ટીબાયોટિક સેન્સિટિવિટીના હિસાબે આપણે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરીએ છીએ. જનરલી 3 મહિના સુધી એન્ટીબાયોટિક્સ આપવી પડે છે, જે ઇન્જેક્શન અને ટેબ્લેટ બંને ફોર્મ્સમાં હોય છે. એક વખત એન્ટીબાયોટિકની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય પછી એ એન્ટીબાયોટિકની અસર અને આડઅસર બંને તપાસવા માટે નિયમિત અંતરાલે આપણે બ્લડ ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે, જે આપણે જનરલી 2 થી 3 અઠવાડિયાના અંતરાલે કરાવતા હોય છે. એન્ટીબાયોટિકની ટ્રીટમેન્ટ એક વખત પૂરી થાય અને આપણને ક્લિનિકલી તપાસીને પણ જેવું લાગે કે હવે ઇન્ફેક્શન પેશન્ટના સાંધામાં નથી, ત્યારે જનરલી આપણે પેશન્ટને એવું કહેતા હોય છે કે હવે ઇન્ફેક્શન દૂર થઈ ગયું છે અને તમે આ ઇન્ફેક્શન માટે મૂકેલો સિમેન્ટ સ્પેસર કઢાવી અને નવો રિવિઝન ની રિપ્લેસમેન્ટનો સાંધો મુકાઈ શકો છો. તો સર, તમે ની રિપ્લેસમેન્ટમાં થતા ઇન્ફેક્શન અને એની ટ્રીટમેન્ટ વિશે બહુ સરસ સમજાયું. તો એક કી મેસેજ તમે લોકોને આપવા માંગો, જનરલ પબ્લિકને આપવા માંગો ની રિપ્લેસમેન્ટમાં થતા ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ, તો એ કી મેસેજ શું હોય છે? ઇન્ફેક્શન એક એક્સિડન્ટ જેવું છે, કોઈને પણ થઈ શકે, પણ જ્યારે એક્સિડન્ટ ના થાય એની પૂરતી કાળજી રાખવામાં આવે તો એક્સિડન્ટ થવાની સંભાવના ઓછી થઈ જાય. એ જ રીતે ઇન્ફેક્શન ન થાય એની પૂરતી કાળજી રાખો તો ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે. આટલી બધી કાળજી લેવા છતાં પણ જો ઇન્ફેક્શન થાય તો એની ટ્રીટમેન્ટ શક્ય છે. એની ટ્રીટમેન્ટ બોડીમાં થતા બીજા ઇન્ફેક્શન જેવું નથી કે માત્ર એન્ટીબાયોટિક લેવાથી ઇન્ફેક્શન મટી શકે એમ નથી. જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં થતા ઇન્ફેક્શન બોડીમાં થતા અન્ય ઇન્ફેક્શન જેમ નથી કે જેને માત્ર એન્ટીબાયોટિક લઈને મટાડી શકાય. એના માટે સાંધાને ખોલી એને સાફ કરી એમાંથી જે પરવું કે જે પણ બગડેલા ટિશ્યુ નીકળે એને તપાસમાં મોકલી એ તપાસમાં મળતા જંતુને આધારે એન્ટીબાયોટિક આપવી પડે. અને જો સર્જરી દરમિયાન એમ લાગે કે સાંધો લૂઝ થઈ ગયો છે તો એ સાંધાને કાઢી અને એન્ટીબાયોટિક સિમેન્ટ સ્પેસર મૂકવું પડે. એન્ટીબાયોટિક લીધા પછી જ્યારે ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ પૂરી થાય છે ત્યારે સિમેન્ટ સ્પેસર કાઢી અને નવેસરથી આપણે સાંધો મૂકીએ, જેને રિવિઝન ની રિપ્લેસમેન્ટ સર્જરી કહેવાય. એ સર્જરી કર્યા પછી પેશન્ટ પ્રાઇમરી ની રિપ્લેસમેન્ટ સર્જરીની જેમ જ ખૂબ જ સરળતાથી અને પેન ફ્રી લાઈફ જીવી શકે છે. ડૉક્ટર પ્રણય, આપણે જાણીએ છીએ કે શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં દેશ વિદેશથી દર્દીઓ આવે છે, દુનિયાભરમાં જાણીતી હોસ્પિટલ છે.
તો અને ની રિપ્લેસમેન્ટ અને બીજા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી દુનિયાભરમાં શેલ્બીમાં સૌથી વધારે થાય છે. તો એઝ અ લીડિંગ હોસ્પિટલ, એઝ અ લીડિંગ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં અને શેલ્બીની બીજી હોસ્પિટલોમાં ઇન્ફેક્શનના કંટ્રોલ માટે શું શું સ્ટેપ્સ લેવાય છે? શેલ્બી હોસ્પિટલ અમદાવાદ એક વિશ્વકક્ષાની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર છે. આપણી પાસે જેટલા પણ ઓપરેશન થિયેટર્સ છે બધા ક્લાસ 100 ઓપરેશન થિયેટર્સ છે. લેમિનાર એરફ્લો વિથ હેપા ફિલ્ટર્સ આપણે ફિટ કરેલા છે. જેટલા પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન થિયેટર છે એ બધા એક્સક્લુઝિવ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન થિયેટર છે. આપણે બીજી કોઈ પણ પ્રકારની સર્જરીઝ કરવા માટે આ ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરતા નથી. બીજું, આપણે ત્યાં આટલા વર્ષોથી આટલી બધી સર્જરીઝ થઈ છે અને જે પણ સર્જન્સ ઓપરેટ કરે છે એ બધા સર્જન્સનો એવરેજ સર્જિકલ ટાઈમ અથવા ઓપરેટિવ ટાઈમ એ 30 મિનિટની અંદર છે. સર્જિકલ ટાઈમ ઓછો હોવાના કારણે આપણે ત્યાં ઇન્ફેક્શનના રેટ ઘણો ઓછો છે. જેટલો સર્જિકલ ટાઈમ ઓછો હોય છે એટલો ઓછો ટાઈમ સુધી આપણું જે વૂન્ડ છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ઓપન રહે છે. એના કારણે ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા થઈ જાય છે. બીજું, સર્જરી કરતી વખતે આપણે બોડી એક્ઝોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, જે આપણા દેશમાં ઘણા ઓછા સેન્ટર્સમાં ઉપયોગ થાય છે. આ એક્ઝોસ્ટ સિસ્ટમ યુઝ કરવાના કારણે પણ આપણે ઇન્ફેક્શનનો રેટ ઘણો નીચે લાવી શક્યા છે.